અત્યારે રાતના વાગી ગયા છે 7:30 અને થઈ ગયો છે ડિનરનો ટાઈમ. તો આજે છે પ્લાન ટોમેટો સૂપ બનાવવાનો. તો ચાલો તમને રેસીપી બતાવી દઉં. ટોમેટો સૂપ બનાવવા માટે અહીંયા મેં 5 ટામેટાં લીધા છે અને ટામેટાં આવી રીતે એક સરખા લાલ અને પાક્કા હોવા જોઈએ. તો આ રીતે આપણે ટામેટાને 2 ટુકડામાં કટ કરી લેવાના છે. ત્યારબાદ આપણે એક પેનમાં 2 ચમચી જેટલું મેલ્ટેડ બટર લઈશું. બટર એટલા માટે કે સૂપમાં થોડી ક્રીમીનેસ અને શાઇનિંગ આવે. તમે બટરની જગ્યાએ ઓઇલ પણ યુઝ કરી શકો છો. બટર થોડું ગરમ થાય ત્યાર પછી આપણે ટામેટાના જે ટુકડા કરેલા છે એને આવી રીતે ગોઠવી દઈશું. ત્યારબાદ આપણે ટામેટાની સાથે લસણની કળીઓ એડ કરશું 2-3. ઓપ્શનલ છે, જો લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. ટોમેટો અને ગાર્લિક થોડા સોતે થઈ જાય ત્યારબાદ આપણે આમાં થોડું પાણી એડ કરીશું. ઉપરથી આપણે થોડું મીઠું એડ કરીશું જેથી ટમેટા જે છે એ સારી રીતે કૂક થઈ જાય. હવે આપણે પાણી એડ કરી દઈશું. પાણી એડ કર્યા બાદ આપણે આ પેનને લીડથી કવર કરી દઈશું. તો ટામેટા આપણે આવી જ રીતે પેનમાં કૂક કરવાના છે. પ્રેશર કુકરમાં કૂક નથી કરવાના. પ્રેશર કુકરમાં જો આપણે ટામેટા કૂક કરશું તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ જે સૂપનો ટેસ્ટ જોઈએ એ નહીં આવે. તો તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આપણે ટામેટા છે એ કૂક થઈ ગયા છે. તો આપણા ટામેટા છે ઓલમોસ્ટ કૂક થઈ ગયા છે. ટામેટા કૂક થઈ ગયા બાદ આપણે તેની ઉપરની જે સ્કીન છે એને આ રીતે ચીપિયા વડે કાઢી લઈશું. ઇઝીલી રિમૂવ થઈ જાય છે, તમે જોઈ શકો છો. તો બધી જ સ્કીન જે છે આપણે રિમૂવ કરી લઈશું. ટામેટાની બધી જ સ્કીન નીકળી ગયા બાદ આપણે હવે આને મિક્સર ગ્રાઇન્ડરની અંદર પ્યુરી બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી જે પ્યુરી છે એ બની ગઈ છે. હવે આપણે એને એક ગરણા વડે ગાળી લઈશું જેથી બી કે છાલનો કોઈ ભાગ હોય તો તે તેમાં રહી જાય. હવે આપણે એ જ પેનની અંદર એક ગરણી વડે જે પ્યુરી બનાવેલી છે ટામેટાની એને ગાળી લઈશું. તો મેં બધી જ પ્યુરીને સરસ રીતે ગાળી લીધી છે. ફરી આપણે આને ગેસ ચાલુ કરીને ઉકળવા દઈશું. ત્યારબાદ આપણે આની અંદર બધા જ મસાલા કરીશું. હવે આપણે આ ટોમેટો પ્યુરીની અંદર 2.5 થી 3 કપ જેટલું પાણી એડ કરવાનું છે. 5 ટામેટા લીધા હોય મીડિયમથી મોટી સાઇઝના તો આપણે આની અંદર 2.5 થી 3 કપ પાણી એડ કરીશું. હવે આપણે આની અંદર બધા જ મસાલા એડ કરીશું. લઈએ મીઠું, લાલ મરચું અને શુગર. ત્યાર પછી આપણે એડ કરીશું મરીનો પાવડર. ત્યારબાદ આપણે એડ કરીશું 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ. હવે આપણે સૂપની અંદર એડ કરવાની છે કોર્નફ્લોરની સ્લરી. 1 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર આપણે આની અંદર એડ કરીશું અને એમાં થોડું પાણી એડ કરીશું અને સ્લરી બનાવી લઈશું. ફરી આપને એવું લાગે કે થિકનેસ નથી આવી તો ફરીથી તમે આવી રીતે સ્લરી બનાવીને ફરીથી પાછળથી પણ એડ કરી શકો છો. બટ બધી એક સાથે એડ નથી કરવાની, થોડી થોડી
કરતાં આપણે એડ કરીશું. હવે આપણે આને ઉકળવા દઈશું જ્યાં સુધી આની થીક કન્સિસ્ટન્સી ના આવી જાય ત્યાં સુધી. તો તમે જોઈ શકો છો કે આપણા સૂપની જે થીક કન્સિસ્ટન્સી આવવી જોઈએ તે ઓલમોસ્ટ આવી જ ગઈ છે. હવે આપણે સૂપની અંદર ક્રીમીનેસ લાવવા માટે ફ્રેશ જે ઘરની ક્રીમ હોય મલાઈ એ આપણે એડ કરીશું. તમે આની અંદર ફૂડ કલર પણ એડ કરી શકો છો, પણ આ ઓપ્શનલ છે, મેં અહીંયા એડ નથી કરેલો. હવે આપણે આની અંદર 1 ચમચી જેટલી ફ્રેશ ઘરની મલાઈ એડ કરીશું. થોડો કલર છે એનો લાઇટ થશે, બટ ફરીથી નેચરલ જે કલર છે એ આવી જશે. હવે આપણું જે સૂપ છે મસ્ત રેડી થઈ ગયું છે. આપણે એની અંદર એડ કરીશું જે ફ્રાઈડ બ્રેડ્સ આવે છે એ. ત્યારબાદ આપણે એની અંદર એડ કરીશું ફ્રેશ ક્રીમ. અને ત્યારબાદ આપણે કોરિએન્ડર લીવ્સથી ગાર્નિશિંગ કરીશું. તો રેડી છે આપણું હોમમેડ ટોમેટો સૂપ.